નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું તળ્યા વગરની એકદમ હેલ્ધી મગની દાળ, જે પ્રોટીનથી પણ ભરપૂર છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. મિત્રો, મેં અહીં એક વાટકી મગની મોગર દાળ લીધી છે. તેને આપણે ધોવાની છે, તો હું 2-3 પાણીથી એને ધોઈ નાખીશ અને સાફ કરી દઈશ. પછી તેમાં આપણે મીઠું 1 ચમચી અને ચપટીક આપણે એમાં સોડા નાખીશું. ચપટી સોડા નાખ્યા પછી આપણે એને 5-6 કલાક પલાળવા માટે મૂકવાની છે, તો ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે સવારે જોઈએ તેનું જે જૂનું પાણી હતું તે કાઢી લઈશું અને નવા પાણીથી સરસ સાફ કરી દઈશું, ચોખ્ખા પાણીથી, કે જે ચીકણું કેવું ચીકાશ કેવું રહે નહીં એમાં. હવે તેને ડ્રાય કરવા માટે કપડામાં સરસ રીતે આપણે પોળી કરી દઈશું, કે તેનું જે મોઇશ્ચર હોય તે ઉડી જાય. આપણે 10-15 મિનિટ સુધી તેને પંખા નીચે કે આવી રીતે કોટનના કપડા ઉપર રાખી લઈશું. હવે દાળ આપણી સરસ કોરી થઈ ગઈ છે, જુઓ. હવે એક નોનસ્ટિક કઢાઈ લઈશું. કઢાઈમાં આ દાળ નાખી દઈશું. આપણે શરૂઆતમાં ફાસ્ટ ગેસ રાખીને મગની દાળ જે છે એનું મોઇશ્ચર ઉડાડવા માટે આપણે ધીમે ધીમે હલાવી રાખીશું. તેમાંથી જો ધુમાડા જેવું થોડુંક નીકળવા લાગે એટલે સ્લો ગેસ કરી દેવાનું. હવે ધીરે ધીરે કરીને આપણે 10 મિનિટ જેવું આ રીતે જ આપણે હલાવી રાખીશું. જો મિત્રો, ધીમે ધીમે આપણે હલાવીશું તો એમાંથી જે મોઇશ્ચર છે એ ધીરે ધીરે સુકાવા લાગશે. જો હવે ખખડવા લાગીને થોડીક સરસ થઈ ગઈ છે. ફરીથી હવે આપણે તેને એમાં થોડુંક અડધી ચમચી જેવું ઘી નાખીશું અને ફરીથી આપણે 5-1 મિનિટ જેવું એને હલાવી રાખીશું અને ગેસ છે આપણો સ્લો રાખીશું. જુઓ, ધીરે ધીરે તેમાંથી મોઇશ્ચર જતું રહે છે અને ઘીના કારણે સરસ ઉપર મીઠું ભભરાવાનું છે આપણે, તો સરસ એની ઉપર ચીકાશ આવી જશે કે મીઠું એના ઉપર ચોંટી જાય. જો મિત્રો, હવે આપણે એની ઉપર મીઠું ભભરાવી નાખ્યું છે અને હવે એને ફરીથી આપણે 5 મિનિટ માટે સ્લો ગેસ પર કરી દીધું. હવે આપણી દાળ તૈયાર છે. જો કેવો અવાજ આવે છે. હવે તેને આપણે સર્વ કરીશું. આ હેલ્ધી મગની મોગર દાળ છે, જે ડાયટવાળા પણ ખાઈ શકે છે અને તંદુરસ્ત સરસ રીતે રહે છે. એમાંથી ભરપૂર પ્રોટીન પણ આપણને મળે છે. જો મિત્રો, કેવી સરસ દાળ બની છે.